નવસારીથી સમાચાર મળ્યા છે કે નવસારીને મળ્યું છે વંદે ભારત ટ્રેન સ્ટોપેજ CR પાટીલની રજૂઆતને મંજૂરી કરવામાં આવી છે અને નવસારીજનોમાં અત્યારે ખુશીનો માહોલ છવાયો છે। સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી અને રેલવે મંત્રાલયે સ્ટોપેજની માન્યતા આપતા ખુશી જાહેર કરી હતી। સુરત 30 કિલોમીટર ત્યાં દરેક સ્ટોપેજો એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા, પરંતુ આપણને આ વખતે વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે PM મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે, જે વર્લ્ડ ક્લાસ PM મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ 70,000 યુવાનોને જોબ મળશે, કામ મળશે। એના કારણે નવસારીનો જે ગ્રોથ છે એ જે સ્લો થયો હતો, ધીમો પડ્યો હતો, એ ખૂબ જ સ્પીડમાં વધવાનો છે અને ત્યારે વંદે ભારત સહિતની અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે। આપણે માન્ય શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનીએ, ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે અન્યાય થતો હતો કે સુરત 30 કિલોમીટર ત્યાં દરેક સ્ટોપેજો એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા, પરંતુ આપણને આ વખતે વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે PM મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે, જે વર્લ્ડ ક્લાસ PM મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ 70,000 યુવાનોને જોબ મળશે, કામ મળશે। એના કારણે નવસારીનો જે ગ્રોથ છે એ જે સ્લો થયો હતો, ધીમો પડ્યો હતો, એ ખૂબ જ સ્પીડમાં વધવાનો છે અને ત્યારે વંદે ભારત સહિતની અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે। આપણે